એલપીજી બાદ હવે યુદ્ધની અસર પેટ્રોલ ડીઝલ પર પણ શરૂ થઈ ગઈ છે। દેશમાં એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે ₹2 નો વધારો કર્યો છે। 2.9 રૂપિયાથી 2.35 રૂપિયા સુધીનો વધારો જાહેર કરાયો છે, જેનો અમલ શુક્રવારથી જ શરૂ થઈ ગયો છે। મધ્ય પૂર્વના યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારાની શક્યતા છે। ઓઇલ કંપનીઓની જાહેરાતના પગલે હવે પ્રીમિયમ 95 ઓક્ટેન પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લિટર 99.89 થી વધી અને 101.89 થઈ ગયો છે। આ સાથે ઔદ્યોગિક ડીઝલ અથવા ડીઝલના જથ્થા માટેની જે ખરીદીનો ભાવ છે પ્રતિ લિટર 87.67 થી વધીને 109.59 ને પાર થઈ ગયો છે। અમેરિકા ઇરાન યુદ્ધના કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $119 ને સ્પર્શી ગયા હતા। જો કે ત્યાર પછી ભાવ ઘટીને પ્રતિ બેરલ $108ના સ્તરે આવી ગયા હતા। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કરાયો। પ્રીમિયમ કેટેગરીના પેટ્રોલમાં આંશિક વધારો કરાયો છે, જે કુલ પેટ્રોલ વપરાશના માંડ 2 થી 4% જેટલું મનાય છે। આ ભાવ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહીં થાય। સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત નથી કરતી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય ઓઇલ કંપનીઓનો હોય છે। જો કે એપ્રિલ 2022ના સમયથી રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, તેમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો।